એક પગ આમ રાખો. હવે ખાલી કસરત બતાવી દઉં છું. હાલ મેં તમને કસરત કરાવી અડધો પોણો કલાક. એના ખાલી બતાવું છું. આ સીધું જેટલું જાય એટલું અહીંથી આપણે જરાય પણ હલવાનું નથી. હવે આ બાજુ હાથ 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 પાછળ લઈ જાઓ. કરો. બરાબર. આ એક કસરત. બીજી કસરત છોડી દો. પગ સીધા કરો. બે પગ વાળો. હાથ લાવો. ઇન્ટરલોક કરો. દબાવો. આવું 5-10 વખત આમ. બરાબર. જે દબાવવાનું પેટ આમ 5-10 વખત આમ. બે થઈ કસરત. બે થઈ ને? હા. હવે આમ લાવો. પગ સીધા કરો. હવે ઘસેડો પગને. હા. આ ત્રીજી કસરત. પગને ઘસેડીને લઈ જવા, પગને ઘસેડીને લાવવા. બરાબર? હા. બરાબર ને? હવે આ 3 થઈ ને? હવે ચોથી કસરત. હાથ પગ હાથ આમ લાવો. પગ પગ લાયા ને? પગ લાયા એટલે હવે પગને એ હા આમ આમ કરો. કરો. હા. બરાબર. હવે 5મી કસરત. આ બે પગ રાખી આમ આમ કરો. મુઠ્ઠીઓ વાળો. આમ આમ મુઠ્ઠી વાળવી. મુઠ્ઠી વાળવી. પછી આ 5મી હવે 6ઠી કસરત જોઈ લો. એ આ તમને ખાલી બતાવું જ પહેલાં કરાવીએ. મારો ધક્કો તમે મારો. હા. મારો ધક્કો. આવું ઘેર કોઈની પાસે કરાવવાનું. તમારી તકલીફ છે પગની. બરાબર. હા. હવે આ પગ ખેંચો. અહીંથી કરો. હાથ ઇન્ટરલોક. હવે ગોળ ગોળ ફેરવો. જવા દો. હવે પગને જ રાખવાનું. 4 5 બરાબર. 1 2 3 4 અને 5 બંને પગે રાખવાના. બરાબર. હા. હવે મૂકી દો. હા. હવે થઈ શકે તો બે પગ વાળો. આ પગ પહેલા અડતો તો પગ. હા. થોડું બોલો એટલે ખ્યાલ આવે. આમ. હવે આમ કરો. આવી કસરત કરવાની. બરાબર. હવે બસ. હવે બેઠા તો પછી પેલી કસરત બતાવી છે ને દિવાલની એ કરજો. બેઠા થઈ જાઓ. પલોઠી વાળજો. હા. હવે આમ રાખો હાથ. માથાનો અહીંયા લાવો. જેટલું અડે એટલું. હા. હવે પણ લઈ જાઓ. અડે એટલું જ. બહુ તાકાત કરવાની નહીં. તમારાથી થાય એટલું જ કરવાનું. બે પોચ ઓટા. બરાબર. હવે આમ કરો. આમ. બરાબર. હવે એ પ્રમાણે તમારે કરવા. કયા ગામના છો તમે? શિપોર. શું નામ? ડાભી પ્રભાતજી અરવિંદજી. ડાભી પ્રભાતજી અરવિંદજી. હેની તકલીફ હતી તમારે? મને સ્નાયુઓની તકલીફ છે. ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં અને લગભગ 5-6 વર્ષની તકલીફ છે. કેટલા દવાખાના ફર્યા? બહુ દવાખાના ફર્યા. કોઈ દવાખાના અરખી આવી નહીં. કેવા દવાખાના ફર્યા? ન્યુરોસર્જનને બતાવી દો. ફિઝિયોથેરાપી વાળાને, હાર્ડવેર વાળાને, બીજા બધા દવાખાના બતાવી દીધા. ફરક પડ્યો નહીં. અહીંયા તમે ક્યાં આવ્યા છો? અમે શનિ દેવાશ્રમમાં આવ્યા છીએ. કેવું લાગ્યું? સારું લાગ્યું. એક્સરસાઇઝ કરી એના પ્રમાણે સારું લાગ્યું મને. તમને કોઈ ફરક પડ્યો? ફરક પડ્યો નહીં. સારું. તો એ કસરત કરજો. હા. બરાબર. અને તમને એવું લાગે કે ભાઈ મને ફરક પડી ગયો છે તો ફરીથી જ્યારે આવવું હોય ત્યારે ફોન કરીને તમે આવજો. બરાબર છે? હા.